પ્રથમ પરીક્ષા 2024 અને ધોરણ 12 એકાઉન્ટની અંદર આપણે એનું માળખું જોવાના છે, એટલે કે બ્લુ પ્રિન્ટ જોવાના છે. કેવી રીતના એ પ્રશ્નો પૂછાશે એ આપણે સમજવાનું છે. એટલે ખૂબ અગત્યનો વિભાગ છે. ખાસ ધ્યાન આપીને આ બધા વિભાગોને જોઈ લેજો. વિભાગ એ છે, વિભાગ બી છે, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ. આટલા વિભાગો આપણને જોવા મળશે. એ જ રીતના ચેપ્ટર્સ કેટલા છે, તો એક ચેપ્ટર છે, 2 છે, 3 છે, 4 છે, 5, 6 અને 7. એમ કુલ ચેપ્ટર્સ કેટલા છે? 7. 7મું ચેપ્ટર એટલે વિસર્જન, 6થું ચેપ્ટર એટલે નિવૃત્તિ, 5મું ચેપ્ટર એટલે પ્રવેશ, 4થું ચેપ્ટર એટલે પુનર્ગઠન, 3જું ચેપ્ટર એટલે પાઘડી, 2જું ચેપ્ટર એટલે વાર્ષિક હિસાબ અને 1લું એટલે ભાગીદારી વિષય પ્રશ્ન, જે ટૂંકા દાખલાઓ પૂછાય. કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું એ બધું જ આપણે આગળ કહી દીધેલું છે, એટલે એ કંઈ જરૂર નથી. પણ હવે જે વિકલ્પો છે એ વિકલ્પો ક્યાંથી પૂછવાના? તો દરેક ચેપ્ટરમાંથી 3 વિકલ્પો આપણે કરી નાખવાના. આ બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. તમને ખબર છે વાર્ષિક હિસાબમાંથી કોઈ દિવસ વિકલ્પો અને એક વાક્યમાં જવાબ પૂછાય નહીં. એટલે કુલ કેટલા વિકલ્પો થઈ ગયા? તો કુલ 18 વિકલ્પો થઈ ગયા. જો 3, 6, 9, 12, 15 અને 18. હવે આ 18 વિકલ્પ રહી ગયા, પણ 2 બાકી રહી ગયા ને, તો 2 તો હવે કોઈ પણ માંથી પૂછી શકે. કોઈ પણ માંથી પૂછે એટલે તમારે તૈયારી એવી રાખવાની, એકમાંથી 3 પૂછાય કે 5 પૂછાય, કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં. એટલે આ રીતના આપણે 20 વિકલ્પોના 20 માર્ક્સ થશે. હવે વિભાગ બી. વિભાગ બી જે છે એ વિભાગ બી 10 માર્ક્સનો છે. વિભાગ બી કેટલા માર્ક્સનો છે? 10 માર્ક્સનો. એનો મતલબ કે 10 પ્રશ્નો પૂછાવા જોઈએ. તો વિભાગ બી ની અંદર જે 10 પ્રશ્નો છે એ પહેલા ચેપ્ટરમાંથી તો નહીં જ પૂછાય, બીજામાંથી પણ નહીં પૂછાય, ત્રીજામાંથી 2 એટલે કે પાઘડીમાંથી 2, પુનર્ગઠનમાંથી 2, પ્રવેશમાંથી 2, નિવૃત્તિમાંથી નહીં પૂછાય અને છેલ્લું જે ચેપ્ટર છે એમાંથી 4. તો તમારે તૈયારી શું કરવાની? આ બધા જ ચેપ્ટર વાંચી લેવાના, દરેકે દરેક ચેપ્ટર્સ વાંચી લેવાના, વાર્ષિક હિસાબને છોડીને. આ પ્રમાણે મેં તમને આપું છું કેટલા ટોટલ 6 ને 4 10 તો થઈ ગયા, પણ તમારી તૈયારી એવી કોની કે એ ને બી માટે તો તમારે બધું જ વાંચી લેવાનું, એટલે મુશ્કેલી તમને ન થાય. હવે સી વિભાગ. સી વિભાગની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાશે અને 6માંથી આપણે લખવાના કેટલા? તો 6માંથી આપણે 4 લખવાના રહેશે. પ્રશ્નો પૂછાય 6, લખવાના 4. હવે પ્રશ્ન 6 કયા કયા? તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2, ત્યાર પછી જે 4થું ચેપ્ટર છે પુનર્ગઠન લાભ ત્યાગવાળા, એવા 2 દાખલા, અને આપણું છેલ્લું ચેપ્ટર વિસર્જન, એમાંથી 2 દાખલા. આ વિસર્જનમાંથી 2 દાખલા આપણે ખાસ જોઈ લેવાના. આપણે બધા જ આપણી ચેનલ પર વિડીયો છે, પુનર્ગઠન લાભ ત્યાગ એ પણ જોઈ લેવાનું, અને આ 11 દાખલા છે અને સ્વાધ્યાય અને ઉદાહરણના બધા જ દાખલાઓ આપણી ચેનલ પર છે. એટલે આ 6 પ્રશ્નો છે અને 6માંથી આપણને પૂછાવાના કેટલા? 4. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? 12 માર્ક્સનો. આ 6માંથી તમારે 4 લખવાના રહેશે, એટલે 4 તમે લખી શકો સરળતાથી. હવે વાત કરીએ ત્યાર પછીનો વિભાગ, એટલે વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણી પાસે જે પાઘડી છે એ પાઘડીમાંથી 3 પ્રશ્નો પૂછાય, અને વિભાગ ડીની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછવામાંથી બીજું કોઈ ચેપ્ટર છે જ નહીં, એટલે ઘણી વખત નિવૃત્તિમાંથી પૂછાય છે, એટલે નિવૃત્તિમાંથી 2. પણ કદાચ બની શકે એવું બી કે પાઘડીમાંથી 5 પણ પૂછે. આપણે નિવૃત્તિની તૈયારી રાખીશું. પાઘડીની તૈયારી અને નિવૃત્તિની એમ 2 તૈયારી રાખો તો તમને 5માંથી કેટલા પ્રશ્નો લખવાના રહી? 3. 5માંથી 3 અને 1ના 4 માર્ક્સ, એટલે 12 માર્ક્સનો વિભાગ રહેશે. અહીં લખવાનું 5માંથી 3. 5માંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 3. એટલે આ આપણે પાઘડીને 3 કરી લેવાના, એવી તૈયારી આપણે રાખીશું. ત્યાર પછી ઈ વિભાગ. ઈ વિભાગની અંદર આપણું જે 5મું ચેપ્ટર છે એમાંથી 3 પ્રશ્નો અને 6થું ચેપ્ટર છે નિવૃત્તિ, એમાંથી 2 પ્રશ્નો. હવે ખરેખર જોવા જઈએ તો આમાંથી કેટલા પૂછાય? 2, અને આમાંથી કેટલા પૂછાય? 1. એ વાર્ષિક પરીક્ષાની વાત કરું. પણ વાર્ષિક પરીક્ષામાં આપણી પાસે ભાગ 2 પણ હોય, અને ભાગ 2માંથી બીજા 2 પ્રશ્નો પૂછે, એટલે 5 થઈ જાય. પણ અહીંયા તો આપણી પાસે આ 2 જ ચેપ્ટર છે, એટલે 3 પ્રવેશ અને 2 નિવૃત્તિ, એમ ટોટલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? એમ કુલ આપણને પ્રશ્નો પૂછાવાના છે 5, અને 5માંથી 3 લખવાના, 1ના 8 માર્ક્સ, એટલે 24 માર્ક્સનો આ વિભાગ રહેશે. અને છેલ્લા વિભાગની વાત કરીએ તો છેલ્લા વિભાગની અંદર 2 વાર્ષિક હિસાબ પૂછાશે, અને આ બંને વાર્ષિક હિસાબના 11 માર્ક્સ, એટલે છેલ્લો વિભાગ એ 22 માર્ક્સનો થશે. અને આ પ્રમાણે આખો જ ગુણભાર તમને આપવામાં આવશે. એટલે આ પ્રમાણે તમે તૈયારી કરજો, જેથી કરીને કોઈ મુશ્કેલ ન થાય. આખું જ ચેપ્ટર જોવા જઈએ તો આખા જ આધારે 130 માર્ક્સનું તમને પૂછવામાં આવશે પેપર, અને આ 130માંથી તમારે 100 માર્ક્સનું પેપર તમારી જાતે લખવાનું રહેશે, અને એમાંથી તમારે ફક્ત પાસ થવા માટે 33 માર્ક્સ લાવવાના હોય છે.
એટલે ખરેખર 100માંથી 33 નહીં પણ 130માંથી 33 લાવવાના એવું કહેવાય. અને આ બ્લુપ્રિન્ટ તમારા કહેવાથી આપણે રેડી કરેલી છે, એટલે ખૂબ અગત્યની બ્લુપ્રિન્ટ છે. બીજા વિદ્યાર્થીઓને પણ મોકલજો જેથી કરીને એમને પણ કામ લાગે. અહીંયા વાત કરીએ ઈની અંદર તો 5માંથી 3 મેં તમને આગળ પણ કીધું, અને અહીંયા ફક્ત 2 જ છે અને 1નો 2 માર્ક્સ 11 માર્ક્સ એટલે 22 માર્ક્સનો આ વિભાગ છે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.